સુરતના ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જૂની અદાવતને લીધે ગાડીનો કાચ તોડી સતીશ મરાઠા બહાર આવતા જ તેના પર ફાયરિંગ અને તલવાર, કુહાડી તથા કોયતા વડે ઘાતકી હુમલો કરી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. મૃતક સતીશ મરાઠા પોતે પણ અગાઉ ચર્ચાસ્પદ સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. ઘટનાની ગંભીરતા જોઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી એલસીબી એલર્ટ થઈ હતી. સુરત ધુલિયા હાઈવે પર તાપીના ઉચ્છલ વિસ્તારમાંથી પોલીસે નાકાબંધી કરીને આરોપીઓ મહારાષ્ટ્ર ભાગે તે પહેલાં જ ઘેરી લીધા હતા. પોલીસે કેતન ઉર્ફે સન્ની શિરસાટ, રાહુલ ઉર્ફે બટકો દુબે, કરણ ઉર્ફે પુદુલ દુબે, અજીત ઉર્ફે જસ્ટિન ગોસ્વામી સહિત 4 સગીરોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 2 દેશી પિસ્તલ, 1 તમંચો, મેગઝીન અને 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ હત્યાનું મુખ્ય કાવતરું લાજપોર જેલમાં બંધ ગેંગસ્ટર રાહુલ સોમન મંડલે ઘડ્યું હતું. જેલમાં થયેલ ઓળખાણ અને જૂની ગેંગવોરની અદાવતને કારણે સતીશને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસના મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલ, રાહુલ કાપુરે અને રિંકુર નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલ તારીખ 5/8/2026ના કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકેના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે.